ધોરણ 12 શ્રીજી અક્ષયના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, રમેશભાઈ પટેલ સાહેબ, આપ સૌને આવકારું છું અને દરેકને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આગળ આપણે પુષ્ટ રસાયણ પ્રકરણ પૂરું કર્યું, એના વિશેની સરસ માહિતી કેળવી. હવે આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીશું. ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 7 પી વિભાગના તત્વો, પી બ્લોક તત્વો. આ પણ એક પ્રકરણ સરસ છે તમારા માટે, પરીક્ષામાં ખૂબ જ તમને ફાયદાકારક રહેશે. તો આ પ્રકરણને પણ આપણે ખૂબ મહત્ત્વ આપીશું. તો પ્રકરણની શરૂઆત કરીએ. તો સમૂહ 15 આવેલો છે. તો સમૂહ 15માં આવેલા જે તત્વો છે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ તથા મોસ્કોવિયમ તત્વોને પી વિભાગના તત્વો કહે છે. યાદ રાખજો મિત્રો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ તથા મોસ્કોવિયમ તત્વોને પી વિભાગના, પી બ્લોકના તત્વો કહે છે. આ વાક્ય તમારા મગજમાં નોંધાઈ જવું જોઈએ. હવે વાત કરીએ કે આ તત્વોમાં ધાત્વિય ગુણ કેવો જોવા મળે છે. તો ધાત્વિય ગુણની વાત કરીએ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ જે છે એ અધાતુ તત્વ છે. આર્સેનિક અને એન્ટીમની એ અર્ધધાતુ તત્વો છે. જ્યારે બિસ્મથ, બીઆઈ અને મોસ્કોવિયમ એ વિશિષ્ટ ધાતુ તત્વ છે. તમે જોયું કે ફોસ્ફરસ પ્રથમ નંબરનું તત્વ, અને પ્રથમ નંબરનું તત્વ નાઇટ્રોજન અને બીજા નંબરનું તત્વ ફોસ્ફરસ. કેવું કીધું? અધાતુ કીધું. ત્યાર પછી ત્રીજા નંબરનું તત્વ આર્સેનિક અને ચોથા નંબરનું તત્વ એસપી બિસ્મથ, અધાતુ અર્ધધાતુ કીધું. જ્યારે બિસ્મથ અને મોસ્કોવિયમ, આર્સેનિક અને એસપી એટલે કે એન્ટીમની અર્ધધાતુ તત્વો. જ્યારે બિસ્મથ અને મોસ્કોવિયમ એક ધાતુ તત્વ. તો આપણે ક્રમ જોઈએ તો પેલા અધાતુ, પછી અર્ધધાતુ અને છેલ્લે શું આવ્યું? ધાતુ આવ્યું. એનો અર્થ એ થયો કે જો આપણે ટૂંકમાં વિચારીએ તો શું કહી શકાય કે ભાઈ નાઇટ્રોજન થી મોસ્કોવિયમ અથવા તો બિસ્મથ તરફ જતા ધાતુ ગુણમાં શું થાય છે? ધાતુ ગુણમાં વધારો થાય છે. બરોબર? અહીં લખી શકાય કે આપણે નાઇટ્રોજન થી મોસ્કોવિયમ તરફ ધાતુ ગુણ વધે છે. આવું આપણને ખબર પડે. પરીક્ષા માટે આ બહુ વસ્તુ અગત્યની છે કે સમૂહ 15 માં ધાતુ ગુણ માટે કયા તત્વો અધાતુ છે, કયા તત્વો અર્ધધાતુ છે અને કયા તત્વો ધાતુ ગુણ ધરાવે છે. એના ઉપરથી તમને એમસીક્યુ બનાવીને પૂછે તો આવડવો જોઈએ. ત્યારબાદ આપણે જો વાત કરીએ કે એમની ઇલેક્ટ્રોન રચના, તો આ તત્વોની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના કઈ છે ભાઈ? NH2NP3. બરોબર? એનો અર્થ કે એમાં S કક્ષક કેવી ભરાયેલી છે? સંપૂર્ણ ભરાયેલી છે. તથા P કક્ષક કેવી ભરાયેલી છે? અડધી ભરાયેલી છે. કઈ રીતે આપણને ખ્યાલ આવ્યો? કારણ કે P કક્ષકના 3 ઉપકક્ષકો PX, PY અને PZ. પાઉલીના સિદ્ધાંત પ્રમાણે દરેક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરી શકો. એનો અર્થ એ કે જો P કક્ષકો 3 હોય તો એમાં 6 ઇલેક્ટ્રોન ભરી શકાય. પણ એની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં જોઈએ છે Np3, એટલે કે P કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે. માટે દરેકમાં એક એક ઇલેક્ટ્રોન હશે.
જે પી કક્ષક સંપૂર્ણ અર્ધ ભરાયેલી કહેવાય, બરોબર. અને એના લીધે કહીએ કે જો અર્ધ ભરાયેલી રચના હોય તો આપણે એવી રચનાને સ્થાયી રચના કહીએ છીએ. જે તેથી શું કહી શકાય કે જે તેમની ઇલેક્ટ્રોન રચનાને વધુ શું બનાવે છે, સ્થાયી બનાવે છે. માનો કે નાઇટ્રોજનનું ઉદાહરણ લઈએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 માટે એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો He7, તો આપણે એની ઇલેક્ટ્રોન રચનામાં લખી શકાય કે He, બરોબર. પછી લખીએ 2s2 અને 2p3. એનો અર્થ કરીએ આપણે તો દોરવાનો પ્રયત્ન કરીએ તો આ 2s અને આ 2p, બરોબર. 2p માં આપણે 3 ભાગ પાડીશું, 3 કક્ષકો માટે આ પૂર્ણ ભરાયેલી, પણ આમાં એક ઇલેક્ટ્રોન, આમાં એક ઇલેક્ટ્રોન અને આ એક ઇલેક્ટ્રોન. આમ અર્ધ ભરાયેલી p કક્ષક હોવાને કારણે એની ઇલેક્ટ્રોનતા કેવી બને, સ્થાયી બને. આવું બધા જ તત્વોમાં બને. સમજ્યા તમે વાતને? માટે એની ઇલેક્ટ્રોનતાને વધુ સ્થાયી બનાવે છે. ત્યાર પછી પરમાણુય અને આયનીય ત્રિજ્યા. તો જો આપણે કહીએ કે પરમાણુ કદ માટે વાત કરીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15. અહીં જુઓ તમે, નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જવા જઈએ તો એના પરમાણુ ક્રમાંકમાં શું થાય છે, વધારો થાય છે. અને મુખ્ય ક્વાન્ટમાંક n પણ શું થતો જાય છે, વધતો જાય છે. માટે આપણે કહી શકાય કે ભાઈ એના પરમાણુ કદમાં, પરમાણુય ત્રિજ્યામાં અથવા તો આયનીય ત્રિજ્યામાં ક્રમશઃ શું થાય છે, વધારો થાય છે. માટે આપણે લખીએ કે આ તત્વોમાં ઉપરથી નીચે તરફ જતા, ઉપરથી નીચે તરફ જવું એનો અર્થ શું કે નાઇટ્રોજન થી મોસ્કોવિયમ તરફ જતા ત્રિજ્યાના કદમાં વધારો થાય છે. વાક્ય ઉતરે છે મગજમાં? કારણ કે પરમાણુ ક્રમાંકમાં વધારો, પરમાણુ ક્રમાંકના વધારા સાથે મુખ્ય ક્વાન્ટમાંક n વધે છે. તેથી પરમાણુ ક્રમાંકના વધારા સાથે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી ક્રમશઃ દૂરની બાહ્યતમ કક્ષામાં દાખલ થાય છે અને એના લીધે એના કદમાં શું થાય છે, વધારો થાય છે. નાઇટ્રોજનથી ફોસ્ફરસમાં વધુ ત્રિજ્યા વધે છે. યાદ રાખો મિત્રો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસમાં પરમાણુ કદ નોંધપાત્ર વધે છે, એટલે વધારે વધે છે. જ્યારે આર્સેનિક અને બિસ્મથ સુધી, એટલે કે આર્સેનિક થી બિસ્મથ સુધી ત્રિજ્યામાં બહુ ઓછો વધારો જોવા મળે છે. કેમ? કારણ કે બિસ્મથ તત્વ આવે, આર્સેનિક તત્વ આવે એટલે એમાં ડી અને એફ કક્ષકો આવી જાય છે. કારણ કે એમનો પરમાણુ ક્રમાંક વધી જાય છે અને ડી અને એફ કક્ષકના કારણે એમના પરમાણુ કદમાં બહુ વધારે વધારો થતો નથી. આયનીકરણ એન્થાલ્પી, તો મિત્રો આપણે જાણીએ છીએ આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? તો કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી શક્તિના મૂલ્યને આયનીકરણ એન્થાલ્પી કહે છે. આપણે જોયું કે ભાઈ નાઇટ્રોજનથી મોસ્કોવિયમ તરફ જઈએ તો પરમાણુ કદમાં શું થાય છે, વધારો થાય છે. અને જો પરમાણુ કદમાં વધારો થતો હોય તો નવો દાખલ થયેલો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂરની બાહ્યતમ કક્ષામાં છે. આમ કેન્દ્ર અને દાખલ થયેલા ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરમાં શું થાય છે, વધારો થાય છે. અને જો અંતરમાં વધારો થતો હોય તો કેન્દ્રના ધન વીજભારનું બાહ્યતમ કક્ષામાં નવા ઉમેરાયેલા ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટે છે. માત્ર ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી શક્તિના મૂલ્યમાં શું થાય છે, ઘટાડો થાય છે. અને માટે આપણે શું કહી શકાય કે ભાઈ નાઇટ્રોજનથી મોસ્કોવિયમ તરફ જતા, બોલો, નાઇટ્રોજનથી મોસ્કોવિયમ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ક્રમશઃ ઘટાડો થાય છે. એટલે અહીંયા લખી છે આપણે ઘટે છે. તો યાદ રાખવાનું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એટલે કે નાઇટ્રોજનથી મોસ્કોવિયમ તરફ જતા પરમાણુ કદમાં વધારો થાય છે. અને પરમાણુ કદમાં વધારો થતો હોવાને પરિણામે
કેન્દ્રના ધન વીજભારનું બાહ્યતમ કક્ષામાં ઉમેરાયેલા ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણમાં ઘટાડો થાય છે અને તેથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી શક્તિના મૂલ્યમાં ઘટાડો થતો હોવાથી કહી શકાય કે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ક્રમશઃ ઘટાડો થાય છે, એટલે કે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે। હવે વાત આવે છે વિદ્યુત ઋણતા। તો વિદ્યુત ઋણતા માટે પણ આપણે જાણીએ છીએ કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાના માપને વિદ્યુત ઋણતા કહે છે। તમે જાણો છો બધા કે પરમાણુ કદમાં શું થાય છે? વધારો થાય છે। અને જો પરમાણુ કદમાં વધારો થતો હોય તો નવો દાખલ થયેલો ઇલેક્ટ્રોન કેન્દ્રથી ક્યાં છે? દૂર છે। અને કેન્દ્રથી દૂર હોય તો કેન્દ્રની આકર્ષવાની વૃત્તિના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય। અને માટે આપણે જો ઘટાડો થતો હોય તો એ પણ કહી શકાય કે વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ઘટાડો થાય છે। માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ અથવા તો પરમાણ્વીય કદ વધવાની સાથે વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ઘટાડો થાય છે, એટલે કે ઘટે છે। જો કે ભારે તત્વોમાં આ તફાવત બહુ નથી। જે તત્વો ભારે છે, ભારે એટલે પરમાણુ ક્રમાંક જેના વધારે થઈ ગયા છે એવા તત્વો, એમાં શું કહી શકાય કે બહુ તફાવત જોવા મળતો નથી। તો મિત્રો આપણે પી વિભાગના તત્વોમાં અત્યારે આટલી વાત કરી કે પી વિભાગના તત્વોમાં કયા તત્વોનો સમાવેશ થાય છે। પી વિભાગના તત્વોમાં ધાત્વિય ગુણ કેવા પ્રકારનો જોવા મળે છે, પી તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશેની માહિતી મેળવી, પી વિભાગના તત્વોની પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યાનો ખ્યાલ મેળવ્યો, પછી આપણે કીધું કે એમની આયનીકરણ એન્થાલ્પીની વાત કરી અને વિદ્યુત ઋણતાની વાત કરી। તો આટલા પોઈન્ટ બહુ સરસ મજાના છે। તમે આના ઉપરથી થોડોક અભ્યાસ કરશો તો તમને આ બધા પોઈન્ટોનો ખ્યાલ આવશે અને આ વસ્તુ તમે બધી સમજેલા હશો તો આગળ પણ પ્રકરણ સમજવામાં સરસ રહેશે। આમાંથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછાય છે કે ભાઈ પી વિભાગના તત્વોનો ધાત્વિય ગુણ જણાવો, તો તમે લખી શકો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ તત્વો, આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ તત્વો, જ્યારે બિસ્મથ અને મોસ્કોવિયમ એ ધાતુ એટલે કે વિશિષ્ટ ધાતુ તત્વો છે। ઇલેક્ટ્રોન રચના NS2np3 યાદ રાખો। પી કક્ષક અર્ધ ભરાયેલી, વધુ સ્થાયી, પરમાણ્વીય કદ અને આયનીકરણ ત્રિજ્યા, સામાન્ય પોઈન્ટ યાદ રાખો। પરમાણુ ક્રમાંકમાં વધારો, તે મુખ્ય ક્વોન્ટમ અંકમાં વધારો, નવો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂરની કક્ષામાં, માટે આપણે પરમાણ્વીય ત્રિજ્યાના કદમાં પરમાણ્વીય ત્રિજ્યામાં પણ વધારો। ત્યાર પછી આપણે કહીશું આયનીકરણ એન્થાલ્પી। તમે જાણો છો બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી શક્તિને આયનીકરણ એન્થાલ્પી કહેતા હોય, તો કદના વધારા સાથે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી શક્તિ ઓછી, એટલે કે ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ। માટે ઘટાડો, વિદ્યુત ઋણતા, આકર્ષવાનું માપ, કદ વધે, માટે આકર્ષવાની વૃત્તિ ઘટે, માટે વિદ્યુત ઋણતાના મૂલ્યમાં પણ ઘટાડો। બધા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછે છે કે વિદ્યુત ઋણતા ઘટે છે સમજાવો, આયનીકરણ એન્થાલ્પી ઘટે છે સમજાવો, પરમાણુ કદ અથવા તો પરમાણ્વીય ત્રિજ્યા આયનીય ત્રિજ્યામાં વધારો થાય છે સમજાવો। તો આ બધા પોઈન્ટો તમે સરળતાથી સમજી શકો। તો મિત્રો આજે આપણે આટલી વાત કરી। આગળના પિરિયડમાં નવા ભૌતિક ગુણધર્મોની વાત કરીશું અથવા તો એમની બનાવટોની વાત કરીશું। તો એની વાત અત્યારે બસ અહીં આપણે આ પિરિયડની વિરામ આપીએ છીએ। જય શ્રી કૃષ્ણ મિત્રો।